યોહાનનો જન્મ। ભૂતકાળમાં પરમેશ્વરે ઈશ્વર દૂતોને પ્રબોધકો મારફતે ત્યાં લોકો હાથે વાત કરી, પણ તે પાછી 400 વર્ષ પૂરે ઉને જેમાં ત્યાં હાથે કોઈ વાત નહીં કરી। અચાનક ઈશ્વર દૂતે જખારિયા નામના વૃદ્ધ યાજક પાસે પરમેશ્વરનો એક સંદેશ લામનો। જખારિયાને તાણી ડોહાડી એલિઝાબેથ ઈશ્વર ભક્ત માણો હતો, પણ ત્યાં પોહે ઉવે અહે શક્યતા નાય હતી। દૂતે જખારિયા આયખા ધૂણી ડોહાડીએ પોહે ઉવી તાણા નામ યોહાન રાખી, તો પવિત્ર આત્માથી ભરપૂર ઉવી ને મસીહ હારું લોકો તૈયાર કરી। જખારિયાએ ઈ આયખા માણી ડોહાડીને મેં પોહા થવા હારું ખૂબ જ વૃદ્ધ આવ ઈ ઉવી તી માં કેવી રીતે ખબર પડી। દૂતે જખારિયા આયખા તોય માં ઈ હાજા સમાચાર દેવ હારું પરમેશ્વર માં દવડેલો આય। પોહાએ જન્મ જ્યાં સુધી નાય ઉઈ જાય ત્યાં સુધી તું વાત કરું હારું અસમત રૂઈ, કારણ કે તુએ માણે પર વિશ્વાસ નાય કર્યો। તરત જ જખારિયા પાસેથી નાહી ગુઓ। તે પાછી જખારિયા ઘર પાછો ફરીને ને તાણી ડોહાડી ગર્ભવતી બની। જ્યારે એલિઝાબેથ 6 મહિનાથી ગર્ભવતી હતી ત્યાર અચાનક એક સ્વર્ગદૂત એલિઝાબેથની સંબંધી પાસે દેખાયના, જાણા નામ મરિયમ હતા। તી એક કુંવારી હતી ને તાણી સગાઈ યુસુફ નામના એક માણસ હાથે ઉનેલી હતી। દૂતે આયખા તું ગર્ભવતી હુઈ ને એક પોહા જન્મ ઓફી, તું તાણા નામ ઈસુ પાડી તો સર્વોચ્ચ પરમેશ્વરનો પોહો ઉઈને સદાકાળ રાજ કરી। મરિયમે જવાબ આપ્યો, ઈ કઈક રીતે થઈ શકે? જ્યારે મેં એક કુંવારી આઈ ઈશ્વર દૂતે સમજાવ્યા પવિત્ર આત્મા તુણે પર આવી ને પરમેશ્વરના સામર્થ્ય શક્તિ તુણે પર પડી, તેથી પોહા પવિત્ર ઉઈ। જો પોહો આય મરિયમ ઈશ્વર દૂતની વાત પર વિશ્વાસ કર્યો ને શીખાયરા। ઈશ્વર દૂતની વાત પાછી તરત જ મરિયમે એલિઝાબેથની મુલાકાત લીધી। જ્યારે એલિઝાબેથ મરિયમની શુભેચ્છા આયકી તરત જ એલિઝાબેથના પેટમાં પોહો કૂદનો। ત્યાં ડોહાડીયા પરમેશ્વરે ત્યાં હારું જી કર્યા તે વિશે બહુ જ આનંદમાં હતા। 3 મહિના પાછી મરિયમ હારું એલિઝાબેથ મુલાકાત લીધી, પાછી ઘર પાછી આમની। એલિઝાબેથ પોહા જન્મ ઓઈફો પાછી ઈશ્વર દૂતના આદેશ પ્રમાણે જખારિયા ને એલિઝાબેથે પોહાએ નામ યોહાન રાખ્યા। પરમેશ્વરે ફેરી જખારિયા બોલતો કર્યો। જખારિયાએ આયખા પરમેશ્વરની પ્રશંસા હુવે, કારણ કે તેણે તાણી પ્રજાએ યાદ રાખેલી આય। માણા પોહા તું સર્વોચ્ચ પરમેશ્વરનો પ્રબોધક આખાઈ, જો લોકો ત્યાં પાપોની ક્ષમા કઈ રીતે પ્રાપ્ત કરુંની તી દેખાડી।